બે વિડીયોની અંદર માહિતી જોઈ અને પાર્ટ 3 ની અંદર આપણે જોઈએ. પહેલા તો અહીંયા જોઈએ કે એના લેખક જે છે એપીજે અબ્દુલ કલામ અને સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. હવે એક બાબત કદાચ હું તમને કહેવાનું ભૂલી ગઈ છું, પણ આત્મકથા એટલે વ્યક્તિ પોતાના જીવન વિશે જે માહિતી આપે અથવા જે રજૂ કરે, બરાબર, તો એને આત્મકથા કહેવાય છે. એટલે પોતાના જીવન વિશે જે કંઈ પણ લખવું, રજૂ કરવું એને આત્મકથા કહેવાય છે. અને એ આત્મકથામાંથી કોઈ એક પ્રસંગ લેવામાં આવે, એટલે કોઈ એક પ્રસંગની માહિતી આપવામાં આવે તો એને આત્મકથા ખંડ કહેવામાં આવે છે. તો અહીંયા મારા રાહબર અહેમદ જલાલુદ્દીન એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથાનો એક ખંડ છે, એક પ્રસંગ છે કે એમના જીવનની અંદર સાચી દિશા બતાવનાર જે અહેમદ જલાલુદ્દીન હતા એમના વિશે જ ખાલી એમને માહિતી આપી છે. તો આ એમની આત્મકથામાંથી લેવામાં આવેલો એક ખંડ છે, એટલા માટે એને આત્મકથા ખંડ કહેવામાં આવે છે. ઓકે, અગાઉ આપણે જોયું કે એમને જલાલુદ્દીન અને પોતાની પિતાની જે આસ્તિકતા કઈ રીતે જુદી પડે છે એના વિશે એમને જણાવ્યું હતું. પછી જલાલુદ્દીન ભણેલા નહોતા, પરંતુ એમ કે 8 ધોરણ સુધી ભણેલા હતા, પણ અંગ્રેજીમાં સારી એવી પકડ હતી અને એના કારણે ગામમાં બધા જે લોકો હતા, એટલે શહેરમાં કોઈને પણ અરજી કરવી હોય, એપ્લિકેશન કરવી હોય તો સૌથી પહેલા લોકો જલાલુદ્દીનને યાદ કરતા હતા. આ જોઈ અને એમનામાંથી ઇનડાયરેક્ટલી એટલે અપ્રત્યક્ષ રીતે જે આપણા અબ્દુલ કલામ છે એ ઘણું બધું મતલબ જલાલુદ્દીનમાંથી શીખતા હતા. અને કહેવાય કે અંગ્રેજી સારું એવું વાંચી લખવાના કારણે એટલે કે સૌથી પહેલા જલાલુદ્દીને ભણવા વિશે એ ભણવામાં હોશિયાર હતો જલાલુદ્દીન, એટલે ભણવા વિશેની સારી એવી માહિતીથી એ જાણકાર હતો. એટલે અબ્દુલ કલામને પણ નવા સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરતો હતો. કુદરત વિશે હોય કે વિજ્ઞાન વિશે હોય, ખગોળ વિશે, દરેક વિષયની એ પુસ્તક સિવાયની પણ જાણકારી અબ્દુલ કલામને આપતા હતા. હવે અબ્દુલ કલામ કહે છે કે એમના જીવનમાં પ્રામાણિકતા, શિસ્ત, વિશ્વસનીયતા, દયાના પાઠ એમના માતા પિતા પાસેથી શીખ્યા હતા. પરંતુ દરેક વ્યક્તિની અંદર કોઈ ખૂબી હોય છે, એ ખૂબી એમની અંદર પણ છુપાયેલી હતી. એ ખૂબી બહાર લાવવામાં એમને કોઈ સપોર્ટ કર્યો, મદદ કરી તો એમના બે મિત્રો જલાલુદ્દીન અને શમસુદ્દીન. એટલે આ બંને વ્યક્તિઓ એ ખૂબ મોટો ભાગ ભજવી ગઈ છે. પછી જ્યારે અબ્દુલ કલામ નિશાળનું ભણતર એમનું પૂરું થવા આવે છે ત્યારે આગળ ભણવા માટે રામેશ્વરમ છોડીને રામનાથપુરમમાં જવાનું થાય છે. તો એ વિચાર પણ જલાલુદ્દીનને જ આવે છે અને રામનાથપુરમની અંદર એમના રહેવાની, જમવાની બધી જ સુવિધા જલાલુદ્દીન પૂરી પાડે છે. એ વખતે અબ્દુલ કલામની ઉંમર નાની હતી, એના સપના મોટા હતા પણ ઉંમર નાની હતી. તો પરિવારથી દૂર રહેવાનું જે દુઃખ હતું એ પોતે સહન કરી શકે એ પરિસ્થિતિમાં નહોતા. તો એ પણ કહેવાય કે હિંમત પણ જલાલુદ્દીન જ આપે છે, એમને સમજાવે છે કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે. અને આ બાબતથી એમને હિંમત આપી અને એમને જાણકાર કરે છે. એટલે જ્યારે પણ અબ્દુલ કલામ એકલતા મહેસૂસ કરતા ત્યારે જલાલુદ્દીનની આ વાતો યાદ કરતા અને એમ કહેવાય ને કે એ સારી રીતે ત્યાં રામનાથપુરમની અંદર રહી અને અભ્યાસ કરી શકતા હતા. જોઈએ આપણે આગળ. આ રીતે બાળપણ, કિશોરાવસ્થા અને યુવાનીના દરેક વળાંકે જો કોઈ સતત મારી સાથે રહીને મને કાળજીપૂર્વક સંભાળતું રહ્યું હોય તો તે હતો મારો આ દોસ્ત જલાલુદ્દીન. એટલે જલાલુદ્દીન ડગલે ને પગલે અબ્દુલ કલામને જે રીતે મદદરૂપ થયો છે અને જે રીતે એને હિંમત આપી છે, જે સપોર્ટ આપ્યો છે, પછી એ બાળપણ હોય, કિશોરાવસ્થા હોય કે યુવાની, દરેક વળાંકે સતત એમની સાથે જ રહ્યા છે. એટલે એક સાચો રાહબર એ એમનો દોસ્ત જલાલુદ્દીન જ હતો. જિંદગીની આ રાહ પર ક્યારેક હું ડગ્યો હોઈશ અને ક્યારેક ઠોકર ખાધી હશે, પણ દરેક વખતે તેનો હાથ મને પકડી લેવા માટે મારી સાથે રહ્યો. તેને મને બહુ જતનથી સાચવ્યો અને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડતો રહ્યો. જલાલુદ્દીન અને શમસુદ્દીન મારા દરેક ડગલે મને સાથ આપતા રહ્યા. એન્જિનિયર બન્યા બાદ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચમાં હું જોડાયો. આના નીચે અંડરલાઈન કરી રાખજો કે એન્જિનિયર બન્યા બાદ અબ્દુલ કલામ શામાં જોડાયા હતા? તો ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચમાં, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અને એમના નેજા હેઠળ મને અમેરિકામાં જવાનું થયું. હું નાસાના તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા 6 મહિના માટે યુએસ જઈ રહ્યો હતો. ત્યારે
જલાલુદ્દીન અને શમસુદ્દીન મુંબઈ એરપોર્ટ પર મને મૂકવા આવ્યા હતા, તે દિવસની તેમની એ લાગણીભરી મુલાકાતે હું કદી નહીં ભૂલી શકું. 20 વર્ષ પહેલા અમારામાંથી કોઈએ ક્યાં કલ્પના પણ કરી હતી કે એક દિવસ હું આટલા મહત્વના સ્થાને પહોંચી શકીશ, પણ આજે એ ખુશીમાં સામેલ થવા આવ્યા ત્યારે મારા કરતાં તેઓ વધુ ખુશ હતા. અબ્દુલ કલામ જણાવે છે કે જિંદગીની દરેક રાહ પર જ્યારે પણ અબ્દુલ કલામ ડગ્યા હશે, ઠોકર ખાધી હશે, ત્યારે દરેક વખતે એમનો હાથ પકડનાર જલાલુદ્દીન જ હતા. એટલે કહેવાય ખૂબ જતનથી એમને સાચવ્યા હતા અને હંમેશા એમને પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા છે. એમના આ મિત્ર જલાલુદ્દીન અને શમસુદ્દીન એ કહે છે કે મને ડગલે અને પગલે હંમેશા સાથ આપ્યો છે. અબ્દુલ કલામ કહે છે કે એન્જિનિયર એ થયા ત્યારબાદ એ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચમાં જોડાયા અને ત્યારબાદ મતલબ કે આ નેજા હેઠળ એટલે કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચના નેજા હેઠળ એમને અમેરિકા જવાનું થયું અને નાસાના તાલીમ કાર્યક્રમમાં એમને ભાગ લેવા 6 મહિના માટે યુએસ જવાનું હતું. અને એ વખતે એરપોર્ટ ઉપર એમને જલાલુદ્દીન અને શમસુદ્દીન અને કયા એરપોર્ટ ઉપર એ કદાચ પૂછાય તો મુંબઈ એરપોર્ટ પર, બરાબર. તો બંને મિત્રો એમને મળવા આવે છે. એટલે 20 વર્ષ પહેલા એ યાદ કરે છે કે અમારામાંથી કોઈને ખ્યાલ નહોતો કે હું આટલી મોટી એટલે આટલા મહત્વના સ્થાન ઉપર પહોંચી શકીશ, પણ કદાચ અબ્દુલ કલામ જેટલા ખુશ હતા એનાથી પણ વધારે એમના બે મિત્રો જ્યારે એમને મળવા આવ્યા ત્યારે સૌથી વધારે ખુશ હતા. જીવનમાં પહેલી વાર હું પરદેશ જતો હતો, તેથી મારા મનમાં એક ફડક હતી, બરાબર. તેવી જ ફડક મારા આ બંને મિત્રોને મુંબઈ જેવા મોટા શહેરમાં પહેલી વાર આવ્યા હોવાથી લાગતી હતી. અબ્દુલ કલામ જણાવે છે કે આટલા મોટા દેશની અંદર એટલે કે પહેલી વાર હું પરદેશ જઈ રહ્યો હતો, ફડક એટલે બીક, અને જેવી મને બીક હતી એવી જ બીક આ બંને મારા મિત્રોની અંદર હતી કે જ્યારે પહેલી વાર તેઓ એરપોર્ટ પર આવ્યા હતા. ગેટ પર મને મળતી વખતે તેમણે સ્વચ્છતા જાળવી રાખી. તેમને જોતા વેત મારી ફડક તો દૂર થઈ ગઈ અને હંમેશની જેમ મારા જોમ જુસ્સો પાછા આવી ગયા. તેમણે સદાય મારી ક્ષમતામાં એટલો બધો વિશ્વાસ રાખ્યો હતો કે જીવનના આ નવા વળાંક પર તેમને જોઈને મને હૈયે ધરપત વળી ગઈ. છૂટા પડતી વખતે હું થોડો લાગણીવશ બની ગયો અને મારી આંખમાં આંસુ આવી ગયા. તે વખતે જલાલુદ્દીને મારો હાથ પકડી ને મને જે કહ્યું તે મને આજે બરાબર યાદ છે. તે શબ્દો હતા, અબ્દુલ, અમને તારા માટે ખૂબ પ્રેમ છે. અમારા દિલમાં એક શ્રદ્ધા છે કે તું જરૂર કંઈ કરી દેખાડીશ. તારા માટે બહુ ગર્વ છે દોસ્ત. એટલે અહીંયા અબ્દુલ કલામ જણાવે છે કે જ્યારે પહેલી વાર પરદેશ જઈ રહ્યા હતા ત્યારે જેવી બીક હતી એવી જ બીક એરપોર્ટ પર આવતા એમના બંને મિત્રોને હતી. ગેટ પર મળતી વખતે બંને જણાએ સ્વચ્છતા જાળવી. જોતા વેત મતલબ કે બંને મિત્રોને જોતા વેત મારી ફડક દૂર થઈ ગઈ અને હર હંમેશની જેમ જે જોમ જુસ્સો આવે એ જોમ જુસ્સો મને આ મારા બંને મિત્રોને જોઈને આવ્યો. સદાય મારી ક્ષમતામાં એટલો બધો વિશ્વાસ એમને હતો કે જીવનમાં એક નવા વળાંક પર તેમને મને હૈયે મતલબ કે એમને જોઈ અને મારા જુસ્સાની અંદર એક વધારો થયો. એટલે કે હંમેશા એમને જોઈ અને મને એક રાહત મળતી એવી રાહત અહીંયા પણ મેં અનુભવી હતી. એટલે છૂટા પડતી વખતે અબ્દુલ કલામ થોડા લાગણીવશ થઈ જાય છે એમના મિત્રોથી છૂટા પડતી વખતે અને એમના આંખમાં આંસુ પણ આવી જાય છે. ત્યારે જલાલુદ્દીન એમનો હાથ પકડીને એમને વિશ્વાસ આપે છે અને એ જે શબ્દો બોલે છે અબ્દુલ કલામ કહે છે, જલાલુદ્દીન એ વખતે એવા શબ્દો બોલે છે કે અબ્દુલ, અમને તારા માટે ખૂબ પ્રેમ છે. અમારા દિલમાં શ્રદ્ધા છે કે તું જરૂર કંઈક કરી દેખાડીશ. એટલે અમને તારા માટે ખૂબ ગર્વ છે દોસ્ત. આવું જ્યારે કહે છે ત્યારે એમ કહેવાય અબ્દુલ કલામ ખૂબ લાગણીવશ થઈ જાય છે, પણ જલાલુદ્દીનના આ શબ્દો એમને જીવનભર યાદ રહે છે. મારી જિંદગીમાં જલાલુદ્દીનના સ્થાન વિશે આજે હું વિચાર કરું તો મને દિવસે દિવસે તેનું મહત્ત્વ વધતું હોય તેવું લાગે છે. તેને મને બહારની દુનિયાની છબી બતાવી, તેને દુનિયામાં મારો હાથ ઝાલીને ડગ માંડતા શીખવ્યું અને મારી ક્ષમતાને બહાર લાવવા કોશિશ કરી. એટલો ઉપકાર પૂરતો ન હોય તેમ મારો માનસિક વિકાસ અને વિચાર શક્તિ પણ તેને જ ખીલવ્યા છે. અબ્દુલ કલામ કહે છે કે જિંદગીમાં જલાલુદ્દીનના સ્થાન વિશે જ્યારે પણ વિચાર કરું છું ત્યારે દિવસે દિવસે એનું મહત્ત્વ વધતું જાય છે. કેમ? કારણ કે બહારની દુનિયાની છબી
એને મને બતાવી છે. તેને દુનિયામાં મારો હાથ ઝાલીને ડગ માંડતા શીખવી છે. મારી ક્ષમતામાં એને વધારો કર્યો છે અને એવી કોશિશ કરી છે કે હું હંમેશા આગળ વધું. અને આ ઉપકાર હું ક્યારે પણ ભૂલી શકું એમ નથી કે આ ઉપકાર ઓછો નથી, આનાથી પણ વધારે એને મારી માનસિકતાનો વિકાસ કર્યો છે, મારી વિચાર શક્તિને એને ખીલવ્યા છે. એટલે મારી જાતે હું વિચારતો થયો તો એનું કારણ માત્ર જલાલુદ્દીન જ છે. મારી સર્જન શક્તિમાં નિખાર આવ્યો અને હું નક્કી કરેલી મંજિલ તરફ મક્કમતાથી કદમ ઉઠાવતો શીખ્યો તે પણ તેની જ કમાલ હતી. ઘર પરિવાર અને રામેશ્વરમથી દૂર નીકળી ગયા બાદ પણ જલાલુદ્દીનની આ તાલીમ હંમેશા મારી સાથે રહી છે, કારણ કે તેની તાલીમ એવી હતી કે જેને મને જીવન કેમ જીવાય તે શીખવ્યું. મારા માટે કમનસીબીની વાત એ છે કે જીવનની જેમ મને મોતનો પરિચય કરાવવામાં પણ તે જ નિમિત્ત બન્યો. હવે અહીંયા અબ્દુલ કલામ ઘણું બધું એમના વિશે જણાવે છે, જલાલુદ્દીન વિશે, કે સર્જન શક્તિમાં અબ્દુલ કલામની સર્જન શક્તિમાં નિખાર લાવનાર જલાલુદ્દીન હતો. એમની મંઝિલ જે એમને મક્કમતાથી નક્કી કરી અને એમને જે કદમ ઉઠાવ્યા એમાં પણ મોટો ભાગ જલાલુદ્દીનનો જ હતો. અને ઘર પરિવાર રામેશ્વરમથી દૂર નીકળી ગયા બાદ જલાલુદ્દીનની તાલીમ હંમેશા અબ્દુલ કલામ કહે છે કે મારી સાથે જ રહી છે અને જીવનની જે મોતનો પરિચય પણ અબ્દુલ કલામે જ મને કરાવ્યો છે. એ કહે છે કે હું જ્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું શોર્ટ ફોર્મ છે ISRO, બરાબર, એટલે ISRO એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એ ખાતે SLV-3 રોકેટ પ્રોજેક્ટ પર કામ કરતો હતો ત્યારે અચાનક મને મારા આ બનેવી અને દોસ્ત બંને જલાલુદ્દીન અને રાહબર 3 બાબત જણાવે છે કે જ્યારે એ ISROની અંદર SLV-3 રોકેટ પ્રોજેક્ટની અંદર કામ કરતા હતા ત્યારે અચાનક જ એમને એમના બનેવી દોસ્ત અને રાહબર એવા જલાલુદ્દીનના અવસાનના સમાચાર મળ્યા હતા. ઘણીવાર માટે હું અવાક થઈ ગયો. આપણે સૌ હયાત હોઈએ અને આ દોસ્ત આમ સાવ અચાનક જન્નતની વાટ પકડી લે એ વાત મારા ગળે ઉતરતી જ નહોતી. અસહ્ય દુઃખની આ ઘડીમાં હું થોડીવાર સુધી તો અર્થ વિનાનું કંઈક બબડતો રહ્યો. જ્યારે થોડી કળ વળી ત્યારે મારા રાહકર્મીને જરૂરી સૂચનાઓ આપીને હું તરત રામેશ્વરમ જવા રવાના થયો. અબ્દુલ કલામના જીવનનું આ ખૂબ જ કહેવાય કે ખૂબ દુઃખદ ઘટના હતી કે એક પ્રકારે એ સારા એવા મતલબ ISROની અંદર SLV-3 રોકેટ પ્રોજેક્ટની અંદર કામ કરી રહ્યા હતા. એમના માટે ખૂબ ગર્વની વાત હતી અને આ પ્રોજેક્ટ ઉપર જ જ્યારે તે કામ કરી રહ્યા હતા એ દરમિયાન જ એમના કહેવાય ને કે સૌથી સાચા માર્ગદર્શક એક રાહબર, એક દોસ્ત અને એમના બનેવી એવા જલાલુદ્દીનના અવસાનના એટલે એ જ વખતે મોતના સમાચાર મળે છે અને ઘડીભર માટે અવાક થઈ જાય છે, સ્તબ્ધ બની જાય છે. આ વાતને સ્વીકારી નથી શકતા, એક્સેપ્ટ નથી કરી શકતા કે આપણે હયાત હોઈએ અને આપણો સૌથી જીગરજાન દોસ્ત, એક સૌથી નજીકનો વ્યક્તિ આ દુનિયા છોડી અને ખુદાની રાહ પકડી લે છે. તો આ વાત એ પોતે સ્વીકારી શકતા નથી. થોડી વારમાં પછી થોડા સ્વચ્છ થાય છે ત્યારે પોતાની સાથે કામ કરતા એક સહકર્મીને થોડી મતલબ કે એ બધું જ કામકાજ બતાવી જરૂરી સૂચનાઓ આપી અને રામેશ્વરમ જવા માટે એ રવાના થઈ જાય છે. રામેશ્વરમના રસ્તે બસ દોડતી હતી. ખુલ્લી બારીમાંથી પવન વાતો હતો અને મારી સાથેના મુસાફરો પોતપોતાની વાતોમાં લીન હતા. પણ તે હકડે હટ ભીડમાં મને એટલે ખીચોખીચ એ ભીડમાં મને સહી ન શકાય એવું એકલવાયાપણું લાગતું હતું. દરેકની જિંદગીમાં આવો વખત આવતો હશે જ્યારે બાળપણ છૂટી ગયાનો અહેસાસ થાય. મારા આ દોસ્તના અચાનક ચાલ્યા જવાથી મારી અંદરનો બાળક અબ્દુલ પણ જાણે મરી ગયો. રામેશ્વરમના રસ્તે બસ દોડતી હતી. ખુલ્લી બારીમાંથી પવન વાતો હતો. બસની અંદર પણ ખાસી એવી ભીડ હતી પણ છતાં પણ ભીડની વચ્ચે પણ અબ્દુલ કલામ એકલતા મહેસૂસ કરતા હતા. એમને એવું લાગતું હતું કે જાણે એમનું બાળપણ છૂટી ગયું હોય એવો અહેસાસ કરતા હતા કે એમના અંદરનો જે બાળક અબ્દુલ હતો એ મરી પરવાર્યો છે. વહાલથી જવાબ આપનારો દોસ્ત ન રહે તો પછી સવાલ પૂછનારો પેલો નાનકડો બાળક ક્યાં જવાનું? મને જાણનારા અને પીઠ થાબડનારા હાથ હવે આ દુનિયામાં નહોતા. એ સ્વીકારવું બહુ વસનું હતું. જૂની યાદો આંખ સામેથી ખસતી નહોતી. દરિયાની રેતીમાં મારી સાથે
પગલાં પાડતો જલાલુદ્દીન, ચાંદ તારાની ઓળખાણ કરાવતો જલાલુદ્દીન, સૂરજ દરિયામાં ડૂબીને ક્યાં ગયો તે સમજાવતો જલાલુદ્દીન, રામનાથપુરમ ગયા બાદ મારી ચોપડીઓ માટે નાણાંની વ્યવસ્થા કરતો જલાલુદ્દીન, સાન્તાક્રુઝ એરપોર્ટ પર મને મળતી વખતે ખુશીના આંસુ છલકાવતો જલાલુદ્દીન. આવા આંસુ તો એ જ છલકાવી શકે જેને ખરી લાગણીથી તે વ્યક્તિને ઉછેરી હોય અને ગર્વ લઈ શકે એવા સ્થાને પહોંચાડી શક્યો હોય. જલાલુદ્દીને મારા જીવનમાં આ ભૂમિકા બખૂબી નિભાવી હતી. એટલે કે આવો દોસ્ત અચાનક ચાલ્યો જાય તો સ્વાભાવિક છે કે દુઃખ તો થવાનું જ, અને આ કોઈ સ્વીકારી પણ ના શકે આટલું બધું દુઃખ. કેમ કે પોતાનો એકદમ નજીકનો દોસ્ત આ રીતે આપણને છોડીને ચાલ્યો જાય તો આપણે સ્વાભાવિક છે કે ન સ્વીકારી શકીએ. અને એવો દોસ્ત કે જે ખરેખર એમ કહેવાય કે દરિયાની રેતીમાં આપણી સાથે પગલાં પાડતો હોય, જે ચાંદ તારાની ઓળખાણ કરાવતો હોય, સૂરજ દરિયામાં ડૂબીને ક્યાં ગયો એવું જે સમજાવતો હોય, એટલે દરેક સુખ અને દુઃખમાં જેને સાથ આપ્યો હોય એવો જલાલુદ્દીન અત્યારે અબ્દુલ કલામના જીવનમાંથી ચાલ્યો ગયો છે. ત્યારે કહેવાય ને કે જીવનના દરેક સવાલો જે પૂછતો હતો, તો જ્યારે એ સવાલો પૂછનારો નથી રહ્યો તો એ સવાલોના જવાબ આપનાર બાળક અબ્દુલ ક્યાંથી હોય? આવું જ્યારે અબ્દુલ કલામ વિચારે છે ત્યારે એમની આંખમાંથી ચોધાર આંસુ વહી નીકળે છે. એ સ્વીકારી નથી શકતા કે એમના જીવનની અંદર હવે જલાલુદ્દીન નથી રહ્યો. એમના જીવનની અંદર એટલે કે જીવનમાં આ જલાલુદ્દીને એક ભૂમિકા નિભાવી હતી અને એ ખૂબ બખૂબી નિભાવી હતી. રામેશ્વરમ પહોંચીને મેં જોયું કે મારી બહેન ઝોહરા હૈયા ફાટ રુદન કરી રહી હતી અને તેની સાથે તેની પુત્રી અને મારી ભાણે જેવી નાનકડી મહેબૂબ બેઠી હતી, જેને અકાળે તેને પિતાને ખોયા હતા. હું મારા પિતા પાસે ગયો. તેઓ તેમની જિંદગીના 100 વર્ષ પૂરા કરી ચૂક્યા હતા, છતાં તેઓ મને ક્યારેય ઘરડા નહોતા લાગ્યા. પણ તે દિવસે તેઓ અચાનક વૃદ્ધ લાગ્યા. જમાઈને ગુમાવ્યાનો અફસોસ તેના ચહેરા પર સાફ દેખાતો હતો. અમે સૌએ ભેગા મળીને દફન ક્રિયા પૂરી કરી. હું આઘાતથી એવો સ્તબ્ધ થઈ ગયો હતો કે રડી શક્યો પણ નહોતો. બસ મનમાં તેની યાદો છલકાતી હતી. અબ્દુલ કલામ જણાવે છે કે હું જ્યારે રામેશ્વરમ પહોંચ્યો ત્યારે મારી બહેન ઝોહરા હૈયા ફાટ રુદન કરી રહી હતી અને એની નાની દીકરી એટલે જે મારી ભાણેજ હતી મહેબૂબ એ બાજુમાં બેઠી હતી અને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. અને અબ્દુલ કલામ પોતાની પિતાની પાસે જાય છે. એમના પિતાએ 100 વર્ષ પૂરા કરી નાખ્યા છે, પણ અત્યાર સુધી અબ્દુલ કલામ એમના પિતા વૃદ્ધ નહોતા લાગ્યા, પણ આ સમયે એમને એ ખૂબ વૃદ્ધ લાગ્યા. અબ્દુલ કલામે જોયું કે જ્યારે એમના પિતાએ પોતાના જમાઈને ગુમાવી દીધા છે અને એ દુઃખ એમના માટે ખૂબ અસહ્ય હતું. અને આ બધું જોઈ અને અબ્દુલ કલામ કહે છે કે હું એટલો બધો દુઃખી થઈ ગયો હતો કે મારા આંખમાંથી હું આંસુ પણ નહોતો લાવી શક્યો. એટલે હું રડી પણ ન શક્યો, પરંતુ મનમાં એની યાદો હંમેશા છલકાતી હતી. દફન વિધિ પૂરી થયા બાદ સૌ ઘરે આવ્યા ત્યારે મારા પિતાએ મને તેમની બાજુમાં બેસાડ્યો. આ જૈફએ પણ તેઓ એટલા સભાન હતા કે મારું દુઃખ અનુભવી શકે. દફન વિધિ પૂરી થઈ ત્યારબાદ સૌ ઘરે આવ્યા ત્યારે પિતા જૈફ એટલે 100 વર્ષ પૂરું કર્યા બાદ એમની ઉંમર એટલી બધી નથી એટલે પરિપક્વ તો ન જ કહેવાય, પણ છતાં પણ એમ કહેવાય ને કે એ સારું એવું સમજી શકતા હતા. આપણે જોવા જઈએ કે 100 વર્ષ એટલે ઘણી મોટી ઉંમર કહેવાય અને આટલી ઉંમરે માણસની સમજણ શક્તિ ઓછી થતી જતી હોય છે, પણ છતાં પણ એમના પિતા કહેવાય કે સભાન હતા. એ એમના દુઃખને અનુભવી શકતા હતા. મને ત્યારે જ ખ્યાલ આવ્યો કે મારી જેમ તેઓ પણ રડ્યા નથી. મારો હાથ તેમના હાથમાં લઈ એમને મને કહ્યું, અબ્દુલ, તું જાણે છે ને ખુદા પડછાયાને કઈ રીતે લાંબો અને ટૂંકો કરે છે? તે ધારે તો પડછાયાને એક સરખા કદનો રાખતા તેને કોણ અટકાવી શકે? પણ એમ થતું નથી. ખુદાએ તેના રાહબર સૂરજને તેની સાથે જ મોકલ્યો છે. આ સૂર્યના આધારે પડછાયો શરૂમાં ખૂબ લાંબો થાય છે અને પછી ટૂંકો થાય છે. રાત પડે ત્યારે આ પડછાયો દેખાતો બંધ થઈ જાય છે. આ જ રીતે આપણો જલાલુદ્દીન પણ તેની આ લાંબી રાતમાં પોઢી ગયો છે. ખુદાની ઈચ્છા વગર કંઈ થતું નથી. તે રીતે આપણો જલાલુદ્દીન એ જ રીતે આપણે જાણીએ છીએ ને કે તો આપણે તેનામાં ભરોસો રાખીએ
ને તેની આ ઈચ્છા પણ કબૂલ કરવી રહી. હવે એમના પિતા અબ્દુલ કલામને જણાવે છે કે એમનો હાથ પકડે છે. અબ્દુલ કલામની જેમ એ પણ નહોતા રડ્યા નહોતા અને એ અબ્દુલ કલામને જણાવે છે કે અબ્દુલ, તું જાણે છે કે આપણે ખુદા પડછાયાને કઈ રીતે લાંબો અને ટૂંકો કરે છે. જો ખુદા ઈચ્છે તો હર હંમેશ માટે પડછાયાને એક સરખો રાખી શકે, પણ એવું નથી કરી શકતો, કારણ કે એની સાથે એનો રાહબર સૂર્યને લાયા છે. એટલે સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે આપણો પડછાયો લાંબો હોય છે અને સાંજે પડછાયો ટૂંકો થઈ જાય છે. રાત પડે એ પડછાયો લુપ્ત થઈ જાય છે. એમ જલાલુદ્દીન પણ એના જીવનભરની યાત્રામાંથી રાતના પડછાયાની જેમ એ લુપ્ત થઈ ગયો છે અને એ બાબત આપણે સ્વીકારવાની છે. એટલે એ પણ હવે ક્યાંય દેખાવાનો નથી. એટલે ખુદાની ઈચ્છા વગર કશું થતું નથી. એટલે ખુદા ઉપર આપણે ભરોસો રાખવાનો છે અને આ હકીકત જે છે કે જલાલુદ્દીન હવે આપણી વચ્ચે નથી રહ્યો, એ હકીકત આપણે સ્વીકારવાની જ રહી. હું મારા પિતાના આ શબ્દોને વાગોળતો થોડી વાર ત્યાં બેઠો રહ્યો. મને ક્યારેક મૃત્યુનો ડર લાગતો નહીં, પણ એ હકીકત એ છે કે આપણી વહાલસોઈ વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ કંઈ એમ તરત દૂર થતું નથી. એકવાર આપણે પણ આ દુનિયા છોડીને ચાલ્યા જઈશું, પણ જલાલુદ્દીનની જેમ કોઈ આપણી પહેલાં અકાળે વિદાય લે ત્યારે તેની ખૂબ ખોટ ચાલે છે. જલાલુદ્દીન ન તો તેના બાળકોના નિકાહ જોઈ શક્યો, ન તો પૌત્ર પૌત્રીને રમાડી શક્યો. તેની આ વિદાયને અમારે હવે સહેવાની છે અને અમારી બાકીની જિંદગી તેના વિના વિતાવવાની છે. હકીકતનો સ્વીકાર કરે ચૂક્યો છે. એટલે પિતાની વાતોને વાગોળતા તેઓ બેઠા હતા. એટલે ક્યારેક મૃત્યુનો ડર એમને લાગતો નહીં, પરંતુ એ હકીકત છે કે આપણી વહાલસોઈ વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ એ આપણે કબૂલ કરવું જ રહ્યું. એકવાર આપણે પણ આ દુનિયા છોડીને ચાલ્યો જવાનું છે, પણ જલાલુદ્દીન જે રીતે હવે એને જીવવાનું શરૂ કર્યું હતું, એટલે અકાળે જ એ મૃત્યુને ભેટ્યો હતો. એને એના પુત્રોના નિકાહ, એને કહેવાય બાળકોના નિકાહ નહોતા જોયા, પૌત્ર પૌત્રીને રમાડ્યા નહોતા. તો જે રીતે અબ્દુલ કલામ એટલે આ બધી બાબતો યાદ કરે છે કે જલાલુદ્દીન અકાળે મૃત્યુ પામ્યો, પણ હવે આ હકીકત હતી. એટલે જલાલુદ્દીનની વિદાય હવે એમને સહેવાની જ હતી અને બાકીની જિંદગી જલાલુદ્દીન વિના જ વિતાવવાની હતી. એ હકીકતનો એમને સ્વીકાર કરવાનો જ હતો. આ જલાલુદ્દીન અન્ય લોકો માટે સામાન્ય વ્યક્તિ હશે, પણ મારો મિત્ર અને રાબર જલાલુદ્દીન મારા માટે ઘણો ખાસ હતો. તે પોતાના નિર્ભેળ પ્રેમ અને સમજદારીથી તેની આસપાસના લોકોના જીવનને કેવા સુંદર ઘાટ આપી શકતો હતો તે મેં પોતે અનુભવ્યું છે. આપણા દેશના અન્ય ગામમાં કે શહેરમાં પણ કદાચ આવા જલાલુદ્દીન હશે જે બીજાના જીવનમાં આવું સુંદર પરિવર્તન લાવી શકતા હશે. મારા જીવનમાં જે આવ્યો અને હું આજે જે કંઈ પણ છું તે તેના થકી ઘડાયો, તે બાબતને હું આજ મારી ખુશનસીબી ગણું છું. અબ્દુલ કલામ જણાવે છે કે જલાલુદ્દીન બીજા લોકો માટે સામાન્ય વ્યક્તિ હશે, પણ મારા માટે તો મારો સાચો મિત્ર અને રાહબર હતો. એટલે મારા માટે ખાસ હતો. એના નિર્ભેળ પ્રેમ અને સમજદારીથી અને આસપાસના લોકોના જીવનને કેવો સુંદર ઘાટ મળી શકે છે, એ ઘાટ મને જલાલુદ્દીનથી મળી શક્યો છે, મારા આસપાસના લોકોથી મળી શક્યો છે. મેં હંમેશા અનુભવ્યું છે કે આપણા દેશના અન્ય ગામમાં કે શહેરમાં પણ કદાચ આવા જલાલુદ્દીન હશે જે બીજાના જીવનમાં સુંદર પરિવર્તન લાવી શકે છે. એટલે અબ્દુલ કલામના જીવનની અંદર પણ સુંદર પરિવર્તન લાવનાર અત્યારે અબ્દુલ કલામ પોતે સ્વીકારે છે કે અત્યારે હું જે કંઈ પણ છું અને જે કંઈ પણ મારું ઘડતર થયું છું, જે ઘડાયો છું, એનું સૌથી મોટું કારણ એ જલાલુદ્દીન જ છે અને એને હું મારી સૌથી મોટી ખુશનસીબી માનું છું. અને અહીંયા મારા રાહબર અહેમદ જલાલુદ્દીન પાઠ પૂરો થાય છે. અહીંયા આપણે સમગ્ર માહિતી મેળવી અને અબ્દુલ કલામે પોતાના જીવનની અંદર જે પોતે એમનું જે ઘડતર થયું છે, જે ઘડાયા છે, જે આગળ આવ્યા છે, જે સાચી દિશા મળી છે, એ જલાલુદ્દીન થકી જ મળી છે, એમના કારણે જ મળી છે. એટલે આ જીવનના પ્રસંગને એમને અહીંયા બતાવ્યો છે. અહીંયા કેટલાક શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ મેં લખ્યા છે, જોઈએ આપણે. કાબુ એટલે અંકુશ, એટલે કોઈ બાબત ઉપર કાબુ મેળવવો, અંકુશ મેળવવો. મન મક્કમ કરવું એટલે દ્રઢ સંકલ્પ કરવો. ખડક એટલે બીક. હૈયા ધર્મત એટલે સંતોષ અથવા સમાધાન. છબી બતાવી એટલે ઓળખ કરાવી.
બરાબર. અકળેઠઠ એટલે ખીચોખીચ અથવા ચિક્કાર, હસમુખ એટલે મુશ્કેલ અથવા કપરું, અકાળે એટલે ક વખતનું અયોગ્ય સમય, જય ફય એટલે ખૂબ મોટી ઉંમર, ખોટ સાલવી એટલે ખોટ પડવી, નિર્ભેળ એટલે ભેળ વગરનું, જેને ચોખ્ખું કહી શકાય, કોઈ પણ ભેળસેળ વગરનું હોય, બરાબર, એકદમ પ્યોર હોય, બરાબર, ચોખ્ખું હોય. અહીંયા મેં રૂઢિપ્રયોગ લખ્યા છે કેટલા. ચાવી ચડાવી એટલે ઉશ્કેરવું અથવા ચડાવવું, વાત ગળે ન ઉતરવી એટલે વિશ્વાસ ન આવવો, કળ વળવી એટલે નિરાંત કે શાંતિ થવી, હૈયાફાટ રુદન કરવું એટલે છાતી ફાટી જાય એમ રડવું એટલે ખૂબ જ રડવું, હાથ જાગવો એટલે મદદ કરવી, બરાબર. તો અહીંયા કેટલાક શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, જેમ કે અબ્દુલ કલામ એમના પહેલા રાબર કોને ગણે છે? કદાચ આવું પૂછાય તો અબ્દુલ કલામ એમના પહેલા રાબર જલાલુદ્દીનને ગણે છે. જલાલુદ્દીનની દોસ્તી સગપણમાં ક્યારે બદલાઈ ગઈ? તો જલાલુદ્દીનના નિકાહ કલામની બહેન સાથે થયા ત્યારે તેમની દોસ્તી સગપણમાં બદલાઈ ગઈ. ત્યારબાદ કદાચ એવું પૂછાય કે લોકોમાં જલાલુદ્દીનનું માન શા કારણે હતું? તો શહેરના કોઈ પણ વ્યક્તિને અંગ્રેજીમાં અરજી લખાવી હોય કે કચેરીનું કામકાજ હોય તો જલાલુદ્દીન પાસે અંગ્રેજીનું જ્ઞાન હોવાના કારણે ઝડપથી કરી આપતા આથી લોકોમાં તેમનું માન હતું. ત્યારબાદ કલામને માતા પિતા પાસેથી શા પાઠ મળ્યા? તો કલામને પ્રામાણિકતા, શિસ્ત, વિશ્વસનીયતા અને દયાના પાઠ માતા પિતા પાસેથી મળ્યા. કલામને રામેશ્વરમ છોડીને ભણવાની પ્રેરણા કોને આપી? તો કલામને રામેશ્વરમ છોડીને ભણવાની પ્રેરણા જલાલુદ્દીને આપી. કલામને તેના પિતા ક્યારે અચાનક ઘણા વિરુદ્ધ લાગ્યા? તો કલામે તેમના બનેવી જલાલુદ્દીનના મૃત્યુ સમયે પિતાને જોયા ત્યારે તેઓ અચાનક ઘણા વિરુદ્ધ લાગ્યા. કલામ કેટલા વર્ષના હતા ત્યારે પિતાએ હોડીનો વ્યવસાય શરૂ કર્યો? તો કલામ 8 વર્ષના હતા ત્યારે એમના પિતાએ હોડીનો વ્યવસાય શરૂ કર્યો. કલામ હોડીના કાર્યમાં શેનું અવલોકન કરતા હતા? તો હોડીના બાંધકામનું અવલોકન કરતા હતા. જલાલુદ્દીન અને કલામ વચ્ચેની ઉંમરમાં કેટલો તફાવત હતો? તો 15 વર્ષનો તફાવત હતો. કલામની બહેનનું નામ શું હતું? તો ઝોહરા નામ હતું. જલાલુદ્દીન કેટલું ભણ્યા હતા? તો જલાલુદ્દીન 8 ધોરણ સુધી ભણ્યા હતા. વ્યક્તિમાં કંઈક ખાસ વાત છુપાયેલી હોય તે કલામને કોણે સમજાવ્યું? તો જલાલુદ્દીન અને શમસુદ્દીને વ્યક્તિમાં કંઈક ખાસ વાત છુપાયેલી હોય એ વાત કલામને સમજાવી. કલામને રામનાથપુરમ પહોંચાડવાની અને રહેવા જમવાની જવાબદારી કોણે લીધી? તો આ જવાબદારી જલાલુદ્દીને લીધી હતી. કલામને રામનાથપુરમમાં ક્યારે એકલતા લાગતી? તો કોના શબ્દો તે યાદ કરતા? તો ક્યારેક એમને રામનાથપુરમમાં એકલતા લાગતી તો તેઓ જલાલુદ્દીનના શબ્દો યાદ કરતા અને એમની એકલતા દૂર થતી. કલામ એન્જિનિયર થયા બાદ શેમાં જોડાયા? તો કલામ એન્જિનિયર થયા બાદ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચમાં જોડાયા, બરાબર. તો અહીંયા મેં થોડા શોર્ટ ક્વેશ્ચનની પણ અહીંયા માહિતી આપી અને ત્યારબાદ તમે આની એક્સરસાઇઝ તમારી નોટબુકમાં લખવાની છે. એટલે 1 માર્ક્સ ક્વેશ્ચન હોય, પછી 2-3 લાઈન હોય કે લોંગ ક્વેશ્ચન આન્સર હોય. દરેકે દરેક એક્સરસાઇઝની અંદર તમારે લખવાનું છે. મેં અહીંયા જેટલા પણ શબ્દાર્થ લખાયા, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, દરેક બાબત તમારે તમારી નોટબુકમાં લખવાની છે. છતાં પણ તમને કોઈ ક્વેરી હોય તો તમે મને મેસેજ થ્રુ અથવા કોલ થ્રુ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.